હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો આજે આપણે વિલેજ એક્સપ્લોર કરવા જવાના છીએ. તો આપણે વિલેજ એક્સપ્લોર કરીને પહેલા થોડુંક ફૂડ ખાઈ લઈએ, પછી જઈએ વિલેજ એક્સપ્લોર કરવા. આપણે વિલેજમાંથી શું શું મળે છે એ બધું ભેગું કરીએ. આ વિલેજની પાસે મોટી કેવ પણ છે ભાઈ, તો માઇનિંગ કરવામાં પણ મજા આવી જાય. ઓહ, આ વિલેજ બહુ મોટું નથી લાગતું, 3-4 ઘરનું લાગે. આ વિલેજમાં તો શું કહેવાય, આમ ભૂલાઈ ગયું, બ્લેક સ્મિથ પણ છે. બ્લેક સ્મિથ ના ઘરમાં જોઈએ શું શું મળે છે. આપણે ડાયમંડ મળી જાય સારું. ડાયમંડ તો ન મળ્યા, પણ સેડલ, ગોલ્ડ, આયરન હેલ્મેટ, આયરન ચેસ્ટ, ઓબ્સિડિયન. ઓબ્સિડિયન મળી ગયા. ઓબ્સિડિયન છે કોલ, ઓબ્સિડિયન, ઓબ્સિડન, કોલ બ્લોક બે એક સરખા છે. થોડુંક ખાવાનું ભેગું કરી લઈએ બેલ તોડીને, જેનાથી આપણે થોડાક ટાઈમ માટે ખાવાનું નોખું થયું. આપણા વિલેજમાં લાઇબ્રેરિયન ચડી જાય ને તો મજા આવી જાય. વિલેજર હું ટ્રેડ કરે, પોટેટો, પમ્પકિન, એ કઈ નથી અમારું ભાઈ. નકર તો હમણાં ટ્રેડ કરી લે. આ ઘરમાં કઈ ન મળે. ઓહો, આયરન ગોલ, હા બીટરૂટ, પમ્પકિન, ઓહો આયરન ગોલ. અને અત્યારે મારવો નથી, વિલેજર ની સુરક્ષા માટે રાખીએ, કારણ કે વિલેજર જ આપણે ભવિષ્યમાં કામ આવશે. આ પોટેટો અને પમ્પકિન. આ વિલેજમાં બધા ફાર્મર જ લાગે. ફાર્મર સિવાય કોઈ છે બીજું? બધા ઘર ચેક કરી લે, જે લૂંટ જડે. ઓહો, રક્ષા માટે ઉભા. અહીંયા ફાર્મર, ત્રીજો કે ચોથો ફાર્મર છે. વીટ અને પમ્પકિન. આ વિલેજર આ વિલેજર હજી થોડીક થાય ટ્રેડિંગ. આ અરે, નલ્લો વિલેજર, નકામ, કામ નથી કરતો. બીટરૂટ, પમ્પકિન. ઘરમાં કે લાઇબ્રેરિયન નથી, તો એક લાઇબ્રેરિયન બનાવી નાખીએ. ઓહો, આ સાઈડ તો બધા ઓલા જે નકામા વિલેજર હોય એના જ ઘર લાગે. હા, બીજી છે પોટેટો અને બ્રેડ, આયરન, ગોલ્ડ નગેટ. આ શું છે? પોટલી, બંડલ. આ શું કામ આવતું હોય છે ગાઈસ? કોમેન્ટ કરજો, મને ખબર નથી શું કામ આવે. આ ઘરમાં શું છે? આ ઘરમાં ખાલી એક બેડ. હાલો તો એ બેલ બધી તોડી લઈએ. ફૂડ નો ઇંતજામ થઈ ગયો હમણાં થોડાક દિવસો માટે. અત્યારે તો હવે આપણે થોડીક માઇનિંગ કરશું આયરન માટે, જેનાથી આપણે આયરન ના ટૂલ્સ બની જાય. આપણી જગ્યા ક્યાં હતી બેડ ને? એ ક્યાં રહી ગઈ? ઓલી જગ્યા કોઈ ગઈ આપડી. બેડ ને ક્યાં રહ્યું ગયું? અહીંયા જ છે ક્યાંક. આવી હતી, મળી ગયું. આપણો આ સામાન હોય. પહેલા તો આપણે આ બધું આપણો ઇમ્પોર્ટન્ટ સામાન નામાં મૂકી દે, પછી આયરન માઇનિંગ કરવા જઈએ. આયરન હેલ્મેટ, સુગર કેન, પોટેટો, બ્રેડ, ઓબ્સિડિયન. થોડુંક ફૂડ ખાઈ લે, પછી આયરન માઇનિંગ કરવા જાય.
વિલેજ ની 5 વાળી કહેવત છે ને, ન્યા જ જાય આયરન માઇનિંગ કરવા. ચાલો આયરન માઇનિંગ શરૂ કરીએ આ ગુફામાં. પહેલા તો કોલ તોડી લે. આપણી આગળ કોલ જરાય નથી અત્યારે. અહીંયા ત્યાં બે કલાક કેટલા 11 કોલ ચડી ગયા. આમાંથી થોડીક ટોર્ચ બનાવી લઈએ. વીસ ટોર્ચ બનાવી લીધી. આપણે અંદર ક્યાંથી જવાનું હતું ગુફામાં? કેમ ગઈ એન્ટ્રન્સ ગુફાની? આ બાજુ છે. હા આ બાજુ જ છે. એ અહીંયા તો બધા એક બે બે બ્લોક જ ખાડા છે. એટલે આપણા એન્ટ્રન્સ નો ઇલાકો હોય ને, લાઈટ અપ કરી લે. અહીંયા કોલ છે તો કોલ તોડી લે. અત્યારે આપણે કોલ અને આયરન તોડવામાં ધ્યાન આપશું વધારે તો. એક એક કોલ જ છે. હા બે એક કોલ જ છે. બે જગ્યાએ હજી સામે કોલ એરી એ તોડી લઈ, પેલા લાઈટ અપ કરી લે થોડું ઘણું. આ ઝોમ્બી આવ્યો. આવી જતા એક તો 1 2 3 4. આમાં તો જેમ આગળ જાવે મૂંડું જ થતું જાય છે. એન્ડિંગ આવતો જ નથી ગુફાનો. ભાઈ બધે ટોર્ચ રાખી દો એટલે આપણે જવા ટાઈમે મુશ્કેલી ન પડે. એમાં રાત પડી ગઈ, મરી ગયા. આપણે ઘરથી આગા જઈએ ને આ ઝોમ્બી બધે અણી કાઢી લે. ખાસ કરીને તો આ ક્રીપર મરી ગયા. ઘર ક્યાં હતું હવે મને એ નથી ખબર. ઓહો દેખાતું નથી એમ તો કે આપણું વેલર આપી જાવ. આમાં તો મરી જાય ભાઈ. મને જોઈને જવું પડે. કેવું મન કેવું માં પતી જાય. તો સારું છે આપણે વિલેજમાં લૂંટ કરી તો આપણે આયરન ના ટૂલ થોડાક ઓછા બનાવવા જોઈએ. 11 આયરન ને એનાથી વધારે જોશે આપણે આયરન ના ટૂલ્સ બનાવવા જવાનું બધા. પિકેક્સ, તલવાર, એ બધું. અહીંયા કોલ પૂરું. હવે આગળ જઈએ. સ્કેલેટન મરી. અરે તારી કઈ આવી ગયો ધ્યાન જ નથી ભાઈ. ઓહો આમાં અંતરા તોડ્યા જાય પડી જાય હો ભાઈ. દેખાતું નથી ભાઈ આમાં તો નીચે ક્યાં આવતી જઈ. બીજી કેવું ગોતી આમાં તો નહીં ભેગું થાય. પેલા ફૂડ બાર પૂરું ફૂલ રાખવા. અહીંથી કોણ ઝોમ્બી આવી તો ખબર નથી. વગર એટલે મરી જવાનું બરાબર. બીજી કેવું મજા આવે ભાઈ. અહીંયા તો ભેગું ન થાય આપણું. ઊંડી કેવું બહુ નકર તો હમણાં ભેગું થઈ જાય. બીજી કેવું ઓલી ત્યાં જાય. આયરન હાલો પેલું આયરન મળી ગયું. આયરન આપણા વર્લ્ડ નું પેલું આયરન, રો આયરન. આને સ્મેલ્ટ બેલ્ટ કરીને પકાવવું જોઈએ. ફરીથી પૂગવામાં તો બહુ કહી રહ્યું. કેટલા આયરન હોય આપણા ભાગમાં? 1 2 3 4 5 6 7. 7 જ આયરન હતા. ઘણા હતા. બીજે ક્યાંય નથી ને? આમાં જોઈ લઈએ ઉપરથી ઉભા ઉભા. તો જંગલ બાયોમાં એન્ટર કરી ગયા આપણે.
હાલો તો જંગલ બાયો મેં થોડી ઘણી એક્સપ્લોર કરી લઈ. અહીંયા એક ગુફા હોય તો આમાં આયરન દેખાતો નથી કે હજી તો નાઇટ નથી થઈ. આ વખતે નાઇટ નું જોવું જો. આજનો આપણો મેઇન ગોલ છે આયરન નું ઓલું શૂટ કમ્પ્લીટ કરવાનું. ટૂલ્સ તો પછી બની જશે. આપણે આપણી સેફટી માટે પહેલા આયરન નું ઓલું બનાવી નાખીએ આર્મર. શૂટ આર્મર. એકવાર આર્મર બની જાય પછી ગમે ને ફાઇટ લઈએ વાંધો ન આવે. કેવી નથી દેખાતી કે આજુબાજુ. અહીંયા ઉપર એક કેવ હતી કાં. હાલો હાલો હમણાં નાઇટ થઈ જાય. હાલો થોડુંક જોતા તો આવીએ. થોડાક અંદર ઉતરી જાઉં પછી પાછા આવતા રહો. કારણ કે નાઇટમાં સર્વાઈવ કરવું બહુ અઘરું. જો આ કેવ તો અહીંયા જ પૂરી થઈ ગઈ. ये तो शुरू होते ही खत्म हो गई बे. हालो नाइट थवा आई फरीने पाछा वही जाए. ए रियो आपड़ो बेड. आयरन पकावा मूकी दे. सवार आयरन तो पाकी जाए. हजी हरखी नाइट बताई गई. गुड नाइट. गुड मॉर्निंग. आमा कॉल नहीं. मैं एमने कॉल मूक्या वगैरह आयरन स्मेल्ट करवा मूको. वाह भाई वाह. જોયું તમારા ભાઈનો દિમાગ. વગર કોલ આયરન સ્મેલ્ટ કરવા મૂકો. હજી દિમાગ નો આવેલો. એક ટોર્ચ છે ને કોલ બધું એમાં મૂકી દીધું. ગુફામાં કરીને શું કરવાનું? તો ડાન્સ. પાંડા. હેલો પાંડા. પાંડા તો મીંદડી જેવો અવાજ કાઢે છે. હાલો આ એક કેવો દેખાઈ જાય આપણે. આયરન ને બને આપણું વર્લ્ડ થોડું ઘણું એક્સપ્લોર થઈ ગયું ભાઈ. કોલ અહીંયા દેખાણું તોડતા જાય. આયરન આયરન પેલા આયરન પછી કોલ. પેલા આયરન. હાલો પેલા 7 આપણે 11 જોતા 8 9 10 11 12 13 14 15. હાલો આપણો આજનો આયરન શૂટ આયરન આર્મર તો બની જાય. વાંધો એકાદું ટૂલે બની જાય. તલવાર કે પિકેક્સ કે એવું કંઈક. આપણા માટે અત્યારે જુગાડ તો થઈ ગયો આયરન નો. હજી આપણે આગળ જતા આયરન ફાર્મ ને ફૂડ ફાર્મ ને બધું બનાવશું. આજે આયરન છે તો તોડતા જ જાય. ચૂબો પોપટે પોપટ. હજી અહીંયા 1 2 જ આયરન હતા. મને એમ કે હજી 3 4 રહી છે. હજી એક જ ટૂલ બની જાય. કઈ નો આમ નીચે ઉતરીને જોઈએ ક્યાંય દેખાય આયરન. ના હવે નથી દેખાતું આયરન. તોડી લે. હાલો હાલો આપણે આપણા બેડ આગળ જઈએ. ત્યાં જઈને આયરન સ્મેલ્ટ કરીને આપણું આયરન નું આર્મર બનાવીએ. એકાદા 2 ટૂલ બની જાય. જરૂરી છે પિકેક્સ તલવાર જેવા. સ્મેલ્ટ થઈ ગયો હોય. આ બીજું નથી થયું. હજી 3 બાકી.
ચાલો આપણું આયરન મેલ્ટ થઈ ગયું એટલે હવે આપણે આયરનના ટૂલ્સ બનાવશું. પહેલા તો આયરનના ટૂલ છે એ કાઢી લઈએ, પહેરી લઈએ. આપણે હેલ્મેટ અને વેસ્ટ પહેરી લીધી. હવે લેગિન્સ બૂટ એ બે બની ગયા. હવે કેટલું આયરન હોય તો આપણી આગળ આર્મર ફૂલ થઈ ગયું. 6 આયરન હોય તો એટલે એક તલવાર બની જાય ને એક પિકેક્સ બની જાય. આપણે શું બનાવાય? તલવાર ને પિકેક્સ જ બનાવે. થોડીક સ્ટીક બનાવી લઈએ. વુડ છે હાલો છે તો ખરી, મને તોડવા જવું જોઈએ. તો આ એક તલવાર બની ગઈ, પિકેક્સ બની ગઈ. તો આપણે આજનો આ ટાર્ગેટ પૂરો થઈ ગયો. આજના આપણા 2 ટાર્ગેટ હતા. આયરનનો સૂટ બનાવવાનો, વિલેજ એક્સપ્લોર કરો. વિલેજ એક્સપ્લોર થઈ ગયું ને આયરન સૂટ બની ગયું. હમણાં નાઇટ થઈ જાય. ચાલો નાઇટ થઈ ગઈ છે એટલે હવે સુઈ જઈએ. ગુડ મોર્નિંગ. ચાલો આજના વિડીયોમાં આટલું જ. તો આપણે આગળના વિડીયોમાં આપણું એક ઘર બનાવશું. ઘર બનાવવા માટે પહેલા તો એક સારી જગ્યા ગોતશું અને ઘર બનાવશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.